સાગબારા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના બિલ્ડિંગમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી। બિલ્ડિંગના પહેલા માળે ખૂબ જ ગુપ્ત રીતે કૂટરખાનું ધમધમી રહ્યું હતું। પોલીસને મળેલી બાતમીના આધારે અહીં દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન આ ગંદા ધંધાની હકીકત સામે આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા। પોલીસની કાર્યવાહીથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। આ સ્થળે મહિલાઓનું શોષણ કરવા સાથે માસૂમ બાળકો પાસે પણ મજૂરી કરાવવામાં આવતી હતી। પોલીસે આ સ્થળેથી 3 મહિલાઓને મુક્ત કરાવી હતી। સાથે જ 2 બાળ મજૂરોનું સફળ રેસ્ક્યુ કર્યું હતું। મળતી માહિતી મુજબ આરોપીઓ આ બાળકો પાસે ભારે મજૂરી કરાવી તેમને ત્રાસ આપતા હતા। બાળકોની સ્થિતિ જોઈને પોલીસ અધિકારીઓ પણ દ્રવી ઉઠ્યા હતા। મહિલાઓને પણ અહીં બંધક બનાવીને રાખવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળેથી અમિત ઉર્ફે રાજુ, અનિકેત રાજપૂત અને અંકુર પટેલ નામના શખ્સો સામે ગુનો નોંધાયો છે। તપાસમાં બહાર આવ્યું હતું કે આ ત્રણેય આરોપીઓ બહારથી ગ્રાહકોને બોલાવી આ ગેરકાયદે દેહ વેપાર ચલાવતા હતા। પોલીસે 2 આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 સંચાલકોને હાલમાં વોન્ટેડ જાહેર કરાયા છે। પોલીસ તેમને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે।